નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પેનલગીરી ગોસ્વામી। દેશ અને દુનિયાના તાજા સમાચારો। રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો। હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ગુજરાતમાં ગરમીમાં વધારો થશે। રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધવાની શક્યતા છે। હવે વરસાદની શક્યતા ધીમે ધીમે ઓછી થઈ રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી વાતાવરણ ધૂંધળું રહી શકે છે। આજે અમદાવાદ સહિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે। એક સપ્તાહ બાદ વાતાવરણ પલટાશે અને ગરમીમાં ફરીથી રાહત પણ મળવાની છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને કરી છે મોટી જાહેરાત। ઈરાને જણાવ્યું છે કે વિદેશી જહાજો તેની પરવાનગી સાથે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ શકે છે। આ વાત IMOમાં ઈરાનના પ્રતિનિધિ અલી મોસ્વીએ કહી છે। બ્રિટનમાં ઈરાનના રાજદૂત અલી મોસ્વીએ મેહર ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નિયમો સાથે ઈરાની સાર્વભૌમત્વ અને અધિકારોનું સન્માન પણ જરૂરી છે। તેમણે કહ્યું છે કે ઈરાન દરિયાઈ સુરક્ષા વધારવા અને નાવિકોની સુરક્ષા માટે IMO તેમજ અન્ય દેશો સાથે સહયોગ કરવા માટે તૈયાર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનની મિસાઇલ ફેક્ટરી તબાહ। અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે આ મહિનાની શરૂઆતમાં ઈરાનની એક મિસાઇલ ફેક્ટરીને તબાહ કરી દીધી છે। US સેન્ટ્રલ કમાન્ડ અનુસાર આ સ્થળ કુહે બરજમાલી મિસાઇલ એસેમ્બલી ફેસિલિટી છે, જે તેહરાનના દક્ષિણ પૂર્વમાં પહાડી વિસ્તારમાં આવેલી છે। અહીં નાની અને મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ બનાવવામાં આવી રહી હતી। અમેરિકાએ હુમલા પહેલા અને પછીથી સેટેલાઇટ તસવીરો પણ જારી કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં દારૂની હેરાફેરીનો નવો કિમિયો પકડાયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે તરબૂચની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો નવો કિમિયો પકડી પાડ્યો છે। પૂર્ણા કંગારુ સર્કલ પાસે બોલેરો પિકઅપ વાનમાં તરબૂચના જથ્થા નીચે છુપાવેલી દારૂ અને બિયરની પેટીઓ ઝડપાઈ ગઈ છે। પોલીસે કુલ 8.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી રાજુ ઉર્ફે લોહાની ધરપકડ કરી છે। બાતમીના આધારે કરાયેલા ઓપરેશનથી દારૂ માફિયાના મનસુબા પર પાણી ફરી વળ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો TCSમાં કામ કરતા સાવકા પિતાનું 6 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં સાવકા પિતાએ ઘરમાં જ 6 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની શરમજનક ઘટના સામે આવી છે। માતા બેડરૂમની ગેલેરીમાં કપડાં સુકા ગઈ ત્યારે આરોપીએ બાળકી પર અત્યાચાર કર્યો। બાળકીની ચીસો સાંભળીને માતા દોડી આવી અને તેને બચાવી। માતાએ તાત્કાલિક પોલીસને જાણ કરતા કૃષ્ણનગર પોલીસે આરોપી સાવકા પિતાની ધરપકડ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો LPG તેલ સંકટ, PM મોદીનો મોટો આદેશ। PM મોદી તેમના વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે। બેઠક દરમિયાન પશ્ચિમ એશિયામાંથી બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ, ક્રૂડ ઓઇલ, વીજળી અને ખાતર ક્ષેત્રોની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે। મધ્ય પૂર્વમાં સંઘર્ષ દેશની ઉર્જા સુરક્ષા અને આર્થિક સ્થિરતાને સંભવિત રીતે જોખમમાં મૂકી શકે છે। આપણે આપણા ઉર્જા પુરવઠા માટે પશ્ચિમ એશિયા ઉપર ખૂબ જ નિર્ભર છીએ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ। રાજ્યભરમાં આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા વિધિવત શરૂ થશે। CM ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। ચણાની ખરીદી માટે 165 કેન્દ્રો ફાળવાયા છે, જ્યાં 2.59 લાખ ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવી છે। રાયડા માટે 60 કેન્દ્રો નક્કી થયા છે, જ્યાં 37,000થી વધુ ખેડૂતો પાક વેચી શકશે। કુલ 2.96 લાખથી વધુ નોંધાયેલા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ મળશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉમરગામની વિવા કંપનીમાં ભીષણ આગ। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામે આવેલી વિવા પેનલ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી। પ્લાસ્ટિક શીટ ઉત્પાદન કરતા આ પ્લાન્ટમાં લાગેલી નાની આગ જોતજોતામાં વિકરાળ બની। જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ છે અને આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચિંતાજનક સમાચાર। એપ્રિલથી શરૂ થતા હવાઈ મુસાફરી વધુ મોંઘી થઈ છે, કારણ કે એરલાઇન્સ ઇંધણના વધતા ભાવ અને ભાડાની મર્યાદા હટાવવાના પ્રતિભાવમાં ભાડામાં ફેરફાર કરી રહી છે। ઇંધણના વધતા ખર્ચને કારણે એરલાઇન્સે સરચાર્જ વસૂલવાનું અને તેમના ભાડામાં સુધારો કરવાનું શરૂ કરી દીધું છે। આ વધારાથી ઉનાળાની
ઋતુ દરમિયાન મુસાફરીની માર્ગ પર અસર થવાની ધારણા છે. એરલાઇન્સ તેમના વધેલા ઓપરેશન ખર્ચનો બોજ મુસાફરો પર નાખવાની તૈયારીમાં છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તુર્કીના વિદેશ મંત્રીએ ઈરાન યુદ્ધ રોકવા માટે અનેક દેશો સાથે વાત કરી. તુર્કીના વિદેશ મંત્રી હાકન ફિદાને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે અનેક દેશો સાથે વાતચીત કરી છે. તેમણે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી અને ઇજિપ્તના વિદેશ મંત્રી બદ્ર અબ્દેલાતી, બ્રિટન અને યુરોપિયન યુનિયનના અધિકારીઓ કાજા ક્લાસ સહિતના નેતાઓ સાથે અલગ અલગ વાતચીત કરી છે. આ વાતચીતનો મુખ્ય હેતુ યુદ્ધનો અંત લાવવા માટેના રસ્તાઓ શોધવાનો રહેલો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજુલા નજીક ચાલુ કારમાં ભીષણ આગની ઘટના. અમરેલી જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના કડિયાળી ગામ પાસે એક ચાલુ કારમાં અચાનક આગ લાગી ગઈ. સદનસીબે કાર ચાલકે તાત્કાલિક બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા તો ઇલેક્ટ્રિક સ્પાર્કિંગને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લેબનનના કાશ્મીર બ્રિજ ઉપર એર સ્ટ્રાઇક. ઇઝરાયેલે દક્ષિણ લેબનનમાં કાશ્મીર બ્રિજ ઉપર મોટો હવાઈ હુમલો કર્યો છે. લેબનાનની નેશનલ ન્યૂઝ એજન્સી અનુસાર ઇઝરાયેલી સેનાએ આ પુલને નિશાન બનાવીને એર સ્ટ્રાઇક કરી છે, જેના પછી જોરદાર વિસ્ફોટકો થયા. અહેવાલ મુજબ ઇઝરાયેલે અગાઉથી જ આ પુલ પર હુમલાની ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં પુલ અને આસપાસ એક સાથે અનેક વિસ્ફોટકો પણ જોવા મળ્યા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને ચેતવણી આપી છે. ઈરાને ચેતવણી આપી છે કે જો પાવર પ્લાન્ટ ઉપર હુમલો થશે તો સમગ્ર વિસ્તારના ઓઇલ અને ઉર્જા સાથે જોડાયેલા સ્થળોને નિશાન બનાવવામાં આવશે. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાકીર ગાલિબફે જણાવ્યું છે કે આવા હુમલાનો તાત્કાલિક અને કડક જવાબ આપવામાં આવશે, જેમાં ઓઇલ અને ગેસની મહત્વની જગ્યાઓને ભારે નુકસાન પહોંચાડવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલ અને ભગવત માન ગુજરાત આવશે. આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે. મતદારોને રીઝવવા માટે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 થી 27 માર્ચ સુધી ગુજરાત પ્રવાસે આવશે. તેઓ સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં જનસભાને સંબોધશે. 25 માર્ચે અમરેલીમાં, 26 માર્ચે જામનગરમાં ખેડૂતો મુદ્દે વિજય વિશ્વાસ સભા અને 27 માર્ચે દાહોદમાં આદિવાસી સમાજ માટે જનસભાનું આયોજન છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમા સંપન્ન. ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમા સફળતાપૂર્વક સંપન્ન થઈ ગઈ છે. આ પરિક્રમામાં અંદાજિત 1.5 લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લઈને ઇતિહાસ રચ્યો છે. ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત એટલે કે RSS દ્વારા પ્રેરિત આ પરિક્રમા દરમિયાન ડુંગર તળેટીમાં આવેલા પ્રસિદ્ધ નવગ્રહ મંદિરમાં એક ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું. પરિક્રમાના પ્રારંભે ડુંગર તળેટીમાં આવેલા પ્રસિદ્ધ નવગ્રહ મંદિરમાં એક ધર્મસભાનું જોરદાર આયોજન કરવામાં આવી ગયું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો LPG કટોકટી પર મોટો નિર્ણય. ઈરાનમાં સંઘર્ષને કારણે ગેસ કટોકટીનો સામનો કરી રહેલા દેશના તમામ રાજ્યોને આજથી થોડી રાહત મળશે. કેન્દ્રએ આજથી તમામ રાજ્યોને 20% વધુ ગેસ ફાળવવાના નિર્દેશો જારી કર્યા છે. આ વધારા સાથે રાજ્યોને મળતો કુલ ગેસ પુરવઠો કટોકટી પહેલાના સ્તરના 50% સુધી પહોંચી જશે, જે આંકડો અગાઉ ફક્ત 25 થી 30%ની આસપાસ હતો. આ વધેલા પુરવઠા હેઠળ રેસ્ટોરાં, ઢાબા, હોટલ અને ઔદ્યોગિક કેન્ટીનને પ્રાથમિકતા આપવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા પર ટ્રમ્પ સ્ટારમરની વાતચીત. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમર વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને ફરી ખોલવા અંગે વાતચીત થઈ છે. બ્રિટનના પીએમ ઓફિસના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વૈશ્વિક શિપિંગ અને એનર્જી સપ્લાયને સામાન્ય બનાવવા માટે આને જરૂરી ગણાવ્યું છે. નિવેદનમાં કહેવાયું છે કે હોર્મુઝને ખોલવું ગ્લોબલ એનર્જી માર્કેટમાં સ્થિરતા માટે અત્યંત મહત્વપૂર્ણ રહેલું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો JEE મુખ્ય સત્ર 2 ની પરીક્ષાઓ 2 એપ્રિલથી શરૂ થશે. NTA અને JEE મુખ્ય 2026ની પરીક્ષાના અંતિમ તબક્કા માટેનું સમયપત્રક જાહેર કરાયું છે. આ પરીક્ષાઓ 2 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન યોજાવાની છે. NTA CT ઇન્ટિમેશન સ્લિપ જારી કરી છે કે જેથી ઉમેદવારો તેમનું પરીક્ષા કેન્દ્ર ક્યાં સ્થિત છે તે અગાઉથી ખબર પડી શકે. આ સ્લિપ વેબસાઇટ પરથી એપ્લિકેશન નંબર, પાસવર્ડ અને સુરક્ષા પિન દાખલ કરીને ડાઉનલોડ કરી શકાય છે.
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો, મેચમાં દર્શકોને જ એન્ટ્રી નહીં. પાકિસ્તાને ખર્ચ ઘટાડવાના અભિયાન હેઠળ PSL 2026માં દર્શકોને સ્ટેડિયમમાંથી પ્રવેશ મળશે નહીં. ટુર્નામેન્ટની તમામ મેચો માત્ર લાહોર અને કરાચીમાં રમાશે. 26 માર્ચથી શરૂ થનારી લીગની ઓપનિંગ સેરેમની પણ રદ કરવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવીએ જણાવ્યું છે કે આ નિર્ણય વડાપ્રધાન અને સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા બાદ લેવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકી વિદેશ વિભાગે દુનિયાભરમાં પોતાના નાગરિકો માટે ચેતવણી જારી કરી છે. ખાસ કરીને મિડલ ઈસ્ટમાં વધુ સતર્ક રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. એડવાઇઝરીમાં જણાવ્યું છે કે વિદેશમાં રહેલા અમેરિકી નાગરિકો પોતાના નજીકના દૂતાવાસ અથવા તો કોન્સ્યુલેટ દ્વારા જારી કરાયેલા સુરક્ષા નિર્દેશોનું પાલન કરે. સાથે જ એરસ્પેસ બંધ થવાને કારણે ટ્રાવેલમાં મુશ્કેલી આવી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે. રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા તેઓ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં અધિકારીઓ માટે લડતા સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજ ઉત્થાન માટે કાર્યરત નેતાઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે વડોદરામાં સંવાદ કરશે. બપોરે 2 વાગ્યે વડોદરા એરપોર્ટ ઉપર પહોંચશે. 3 વાગ્યે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં 1500થી વધુ આગેવાનો સાથે કાર્યક્રમ યોજશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 11 વાગ્યા સુધી સાચવી લેજો. નાવકાસ્ટ વેધર બુલેટિન મુજબ આગામી 3 કલાકમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. કચ્છ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં હળવા વરસાદની શક્યતા રહે છે. સવારે 11 સુધીમાં આ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા દેખાતી હતી. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવનો અને પશ્ચિમી વિક્ષેપને કારણે વાતાવરણમાં અણધાર્યા ફેરફારો જોવા મળી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને હીટ ટ્રેકિંગ મિસાઇલથી અમેરિકી F-35 ને તોડી પાડ્યું હોવાનો દાવો. ઈરાને 19 માર્ચે વિશ્વના સૌથી અદ્યતન અમેરિકી ફાઇટર જેટ F-35 ને તોડી પાડવાનો દાવો કર્યો છે. ઈરાની મીડિયા પ્રેસ ટીવી અનુસાર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એ સ્વદેશી મજીદ એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તેને નિશાન બનાવ્યું હતું. જો આ દાવો સાચો હોય તો ઈરાન આવું કરનાર પ્રથમ દેશ બનશે. F-35 ને લગભગ 2 દાયકાથી અમેરિકી સૈન્ય શક્તિનું સૌથી મોટું પ્રતીક માનવામાં આવે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.